जय श्री कृष्ण बेटा। लास्ट में આપણે ચોથું ચેપ્ટર પૂરું કર્યું જે કેમિસ્ટ્રીનું હતું। આજે આપણે પાંચમું ચેપ્ટર જે બાયોલોજીનું છે જીવ વિજ્ઞાનનું એ શરૂ કરીએ છીએ, જેનું નામ છે સજીવનો પાયાનો એકમ કોષ। શબ્દ સમજજો બેટા। પૃથ્વી પરના તમામ સજીવો વનસ્પતિ સહિતના, વનસ્પતિ પણ એક પ્રકારનો સજીવ છે। શા માટે? તો કે ભાઈ વનસ્પતિને પણ જીવવા માટે શ્વસનની જરૂર પડે, શ્વાસ લેવો પડે। ભલે પછી એ કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન આપે, પણ વનસ્પતિ શ્વાસ તો લે છે। બીજી વાત, વનસ્પતિને પણ જીવવા માટે ઉર્જાની ને ખોરાકની જરૂર પડે છે, પછી ભલે ને સૂર્ય પાસેથી લે। તો આ પ્રકારે વનસ્પતિ પણ એક પ્રકારનો સજીવ થયો બેટા। એવી જ રીતે પૃથ્વી પરના તમામ સજીવો, પૃથ્વી પરના તમામ સજીવો કયા પાયાના એકમ વડે બનેલા છે? તો કે કોષના બનેલા છે। જેમ આપણે જોયું હતું કે તમામ નિર્જીવ પદાર્થો, ફરીથી બોલો બેટા, જેમ આપણે જોયું હતું તમામ નિર્જીવ પદાર્થો અંતે શેના બનેલા છે? પરમાણુના। એવી જ રીતે તમામ સજીવો અંતે શેના બનેલા છે? કોષના। એટલે આપણે આગળ જોશું બેટા કે કોષો ભેગા મળે ત્યારે બનાવે પેશી। કોષો ભેગા મળીને પેશી બને। જેમ પરમાણુ ભેગા મળીને અણુ કે તત્વ બને, એમ સજીવ પદાર્થોમાં સૌથી સૂક્ષ્મ એવા પાયાના એકમ કોષો ભેગા મળી પેશી બનાવે। પેશીઓ ભેગી મળે અંગતંત્ર બનાવે, અંગતંત્રો, અને અંગતંત્રો ભેગા મળી અંગ બને। આવા અંગો ભેગા મળી અને છેલ્લે શું બને બેટા? શરીર। તો આ રીતે તમામ સજીવોના શરીરનો પાયાનો એકમ કોણ થાય? કોષ। કેમ કે અંતે તો તમામ સજીવો કોષના જ બનેલા છે। હવે જેમ પરમાણુ વિશે સાયન્ટિસ્ટોને પહેલાંના સમયમાં ખબર નહોતી ને ધીમે ધીમે ખબર પડી, રિસર્ચ થયા, સંશોધનો થયા અને અંતે ખબર પડી કે ભાઈ પરમાણુ કેવો હોય। સેમ કન્ડિશનમાં બેટા પહેલાં તો આવી કાંઈ ખબર નહોતી કે સજીવો અંતે શેના બનેલા છે। સૌ પ્રથમ છેક ઈસવીસન 1665માં, બહુ જૂની વાત થઈ ગઈ, રોબર્ટ હુક નામનો એક વૈજ્ઞાનિક હતો। એ રોબર્ટ હુકે રબરના બૂચના પાતળા સ્તર એટલે કે આડછેદનું નિરીક્ષણ કર્યું। કદાચ બેટા તમારામાંથી કોઈને ખ્યાલ હોય, હવે તો સમય બદલાઈ ગયો એટલે કદાચ ન પણ ખ્યાલ હોય, પહેલાંના સમયમાં કાચની નાની નાની શીશી આવતી અને એ કાચની નાનકડી શીશીમાં રબરનું બૂચ આવતું। એ બૂચ તમે ખોલો ને એટલે ટક કરતો અવાજ આવે। એ રબરના બૂચની અહીંયા વાત કરી છે। રોબર્ટ હુકે રબરનું પાતળું બૂચ લીધું। એ બૂચ છે ને એ રબરનું જ બનેલું આવતું અને એનો જે શેપ છે ને બેટા એ હું અહીં દોરવાની ટ્રાય કરું છું। એનો આકાર એ કંઈક આવો હતો, થોડા ઘણા અંશે એનો આકાર આવો હતો। એ રબરના જે બૂચની આપણે વાત કરીએ ને એનો આકાર। આવા આકારનું એ રબરનું બૂચ આવતું। હવા ચુસ્ત રીતે જે જગ્યાએ બૂચને બેસાડવામાં આવે એ રીતે હવા ચુસ્ત રીતે એને બંધ કરે।
રબરનું બૂચ. અને કદાચ તમારામાંથી કોઈએ નાની ઉંમરે રબરનું બૂચ જોયું હોય ધ્યાનથી, તો એમાં બહુ નાના નાના સૂક્ષ્મ છિદ્રો હતા. આ રબરના બૂચની અંદર રહેલા સૂક્ષ્મ છિદ્રો એટલે ખૂબ જ નાના હોલ, સૂક્ષ્મ છિદ્રોને રોબર્ટ હુકે કોષ એવું નામ આપ્યું. હવે આ કોષ નામ શા માટે આપ્યું ને એનું એક કારણ છે, ખાસ કારણ છે બેટા. લેટિન ભાષામાં કોષનો અર્થ થાય નાનો ઓરડો, એક ખાલી જગ્યા નાનકડી. કોષ અંગ્રેજીમાં આપણે કોષને શું કહીએ છીએ? સેલ. કોષ એટલે રોબર્ટ હુકે ખાલી જગ્યાને કોષ નામ આપી દીધું. એટલે અત્યારે કદાચ તમને એમ થાય કે આ તો અર્થહીન વાત થઈ. હવે ખાલી જગ્યાને જો કોષ કહેવાતો હોય તો સજીવો થોડાક કંઈ ખાલી જગ્યાને બનેલા છે. કોષ તો એક સૂક્ષ્મ બંધારણ છે, સજીવ છે, ખાલી જગ્યા નથી. તો આ અર્થહીન વાત થઈ. ભલે અત્યારે આ વાત અર્થહીન લાગે, પણ 1665માં પહેલી વહેલી વખત કોઈએ સજીવ કોષના બનેલા છે એવું સૂચન તો કર્યું. પછી સાયન્ટિસ્ટોએ આગળ રિસર્ચ કર્યા અને ખબર પડી કે કોષ કેવો છે. હવે તમને એક પ્રવૃત્તિ આપી છે કે એક ડુંગળી લ્યો, ઉપરની બધી ફોતરીઓ જે જાડા પડ હોય એ ઉખેડી નાખો ને વચ્ચેથી એક પાતળું એક પડ લ્યો અને જીવવિજ્ઞાનની પ્રયોગશાળામાં પ્રયોગ કરવા માટે જે સૂક્ષ્મ ચીપી આવે છે એની મદદથી એમાંથી એક પાતળું સ્તર, જેને આપણે કહીશું પટલ. પટલ એટલે જીવવિજ્ઞાનમાં બાયોલોજીમાં પડદો થાય. કર્ણપટલ આપણે કહીએ પડદો, ચામડીનો બનેલો હોય. એવી રીતે અહીંયા તમે જે એક પડ લીધું ડુંગળીનું સૂક્ષ્મ, એમાં પણ ઘણા બધા પટલ હોય, સ્તર હોય. એનું એક પાતળું સ્તર ધ્યાનથી લ્યો, કેમ કે બહુ પતલું હોય, તૂટી જાય એવું. એને પાણીના બીકરની અંદર મૂકી દો જેથી કરીને સુકાય કે વળી ન જાય. હવે એક માઇક્રોસ્કોપ નામની રચના, સૂક્ષ્મદર્શક યંત્ર, તમને ખબર જ હોય છે, વસ્તુને અનેક ગણી મોટી કરીને બતાવે. એમાં વસ્તુ જોવા માટે નીચે આમ આમ રાખેલી હોય વસ્તુને, ઉપરથી આમ આંખમાંથી તમારે ભૂંગળીમાં જ જોવાનું હોય. તો નીચે જે જગ્યાએ વસ્તુ રાખેલી હોય ને ત્યાં કાચની પ્લેટ હોય, બે પારદર્શક કાચની પ્લેટ આવી, એમાં બીજું કાંઈ ના હોય, આરપાર જોઈ શકે એવી સૂક્ષ્મ કાચની પ્લેટ. એના ઉપર પાણીનું ટીપું મૂકો. એના ઉપર ધ્યાનથી પહેલાં ચીપિયા વડે જે ઓલું પટલ આપણે પાણીના બીકરની અંદર મૂક્યું ડુંગળીનું, એ અહીંયા મૂકો. એક બ્રશ આવે, આપણે કલર કામ કરવાનું જોઈએ, આવે પીછી એવું, એની મદદથી એને વ્યવસ્થિત ગોઠવી દો, હવા ન રહી જાય વચ્ચે. હવે એની ઉપર પાણીના ટીપા ઉપર પટલ મૂક્યું, પાણીનું ટીપું, ત્યાર પછી આપણે શું મૂક્યું એની ઉપર ભાઈ? ડુંગળીનું સૂક્ષ્મ પટલ, સૂક્ષ્મ સ્તર. અને એના ઉપર હવે આપણે આયોડિન નામનું જે દ્રાવણ, આયોડિનનું એક ટીપું મૂકવાનું. અને ત્યાર પછી છેલ્લે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ પાછી એક બીજી કાચની કવર સ્લીપ જેને કહેવાય પ્લેટ, એ ઉપર મૂકો. હવે આને સૂક્ષ્મદર્શક યંત્ર નીચે રાખી લેન્સનું યોગ્ય સેટિંગ કરી અને તમે રચના નિહાળો તો કેવી રચના જોવા મળે. જ્યારે ડુંગળીનું સૂક્ષ્મ પાતળું સ્તર અનેક ગણું મોટું થઈને દેખાય ત્યારે, તો કે બેટા ત્યારે તમને આવી રચના જોવા મળશે, ખાના ખાનાવાળી. એમાં આ જે બધા ખાના રહ્યા ને એ ડુંગળીના કોષો છે, અને વચ્ચે જે ભાગ તમને ડોટ ટપકા સ્વરૂપે દેખાય ને એ કોષ કેન્દ્ર છે. તો તમને એટલી ખબર પડી કે તમામ સજીવો આ રીતે એકબીજા સાથે જોડાયેલા કોષો વડે બનેલા છે, અને કોષોના મધ્ય ભાગમાં કોષ કેન્દ્ર છે, જેમ પરમાણુના મધ્ય ભાગમાં પરમાણુનું કેન્દ્ર હતું.
આવી જ રીતે ઘણા બધા કોષો ભેગા મળીને સજીવ બને. અલગ અલગ પ્રકારના કોષો હોય છે. જેમ કે અહીંયા કેટલાક કોષો મેં દોર્યા છે, તમારે પણ દોરવા પડશે ને પાકા કરવા પડશે. આ છે જે સાપ જેવો દેખાય શુક્રકોષ. 10મા ધોરણમાં આના વિશે વિશેષ વાતો કરશું. મનુષ્યનો જે જન્મ થાય છે એ માટે જવાબદાર આ શુક્રકોષ અને બીજો અંડકોષ. પુરુષોના શરીરમાં શુક્રકોષ હોય, સ્ત્રીઓના શરીરમાં અંડકોષ હોય. આ બેયને લઈને મનુષ્યનો જન્મ થાય. ત્યાર પછી આ સરળ સ્નાયુકોષ. આપણા શરીરના તમામ પ્રકારના સ્નાયુઓ આ સ્નાયુકોષના બનેલા છે. ત્યાર પછી લાલ રંગનું લોહી, રુધિર, બ્લડ, એ રુધિર છે એ આ પ્રકારના કોષો વડે બનેલું હોય. ત્યાર પછી આખા શરીરનું બંધારણ જેના આધારે ટૈકું છે, સ્ટ્રક્ચર હાડકાનું, એ હાડકા અસ્થિ એ આવા અસ્થિ કોષોના બનેલા છે. હાડકાને સૂક્ષ્મદર્શક યંત્રમાં જો તો આવા દેખાય તમને, આવા અસ્થિ કોષો એની અંદર. ત્યાર પછી આ મેદકોષ, ચરબીનો કોષ, ચરબી. અને સૌથી અગત્યનો જે કોષ છે એ નીચે દોર્યો ચેતાકોષ. આના વિશે આપણે 10મા ધોરણમાં ખૂબ જ ડીપમાં ઊંડાણપૂર્વક વાત કરશું. અને હજી આગળના ચેપ્ટરમાં 9મા ધોરણમાં પણ આ ચેતાકોષ વિશે ભણવાનું આવશે. આ ચેતાકોષ શું છે તો કે શરીર વડે જે કોઈ અલગ અલગ માહિતીઓ મેળવાય છે, સંવેદનાઓ અનુભવાય છે, ઠંડી, ગરમી, ગરમ, પોચું, તીખું, કઠણ, આ બધી જે સંવેદનાઓ છે આપણે જે ઓળખીએ છીએ, કોઈ વસ્તુ કઠણ છે, પોચી છે, કોઈ વસ્તુ તીખી છે, ગળી છે, મોરી છે, અવાજ મોટો છે કે નાનો છે, સારો છે કે નથી ગમે એવો, વસ્તુ આપણે જોઈએ તેજસ્વી છે કે ઝાંખી છે, કલર એનો કેવો છે, કોઈ વસ્તુને આપણે સ્પર્શ કરીએ ઠંડી છે, ગરમ છે, કેવી છે. તો બધા પ્રકારની માહિતીઓ જે શરીર વડે ભેગી થાય એ બધી માહિતીઓ મગજ સુધી કોણ પહોંચાડે તો કે ચેતાતંત્ર. એ ચેતાતંત્ર અંતે શેનું બનેલું તો કે આ પ્રકારના ચેતાકોષનું. ચેતાકોષો ભેગા મળી ચેતાપેશી બને, ચેતાપેશીઓ ભેગી મળી ચેતાતંત્ર બને, જેને લઈને મગજ સુધી માહિતી મોકલવામાં આવે અને મગજ વડે વળતો જે સંદેશો આવે એ પણ આ ચેતાકોષ મારફતે જ પસાર થાય. એમાં તમને જે આ દેખાય છે છેડાના ભાગ, એને કહેવામાં આવે છે શિખાતંતુ. આ ભાગ શિખાતંતુ. પછી આ વચ્ચેનો જે ભાગ છે એમાં આ જે ગોળ વચ્ચે એને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર. સોરી, જેમ અહીંયા વચ્ચેનો ભાગ કોષ કેન્દ્ર હતો. આ ખાલી જગ્યા એને કહેવામાં આવે કોષ કાય. આ જે ભાગ એને કહેવામાં આવે ચેતાક્ષ અથવા તો અક્ષતંતુ. અને આ જે છેડાનો ભાગ છે એને કહેવામાં આવે છે ચેતાંત. અંતના તંતુ ચેતાંત. બરાબર. તો આ છે ચેતાકોષ. આટલા જે કોષો છે બેટા એ બહુ અગત્યના છે. આપણે એની આકૃતિ અને નામ બંને યાદ રાખવું પડશે. કોષ વિશે જે કંઈ આપણે પ્રાથમિક માહિતી મેળવી એ ખાસ ધ્યાનથી તમે લોકો જોઈ લેજો અને સમજી લેજો. ફરીથી એક વખત કહું, તમામ સજીવો અંતે કોષના બનેલા છે. કોષ વિશે સૌ પ્રથમ વાત કોણે અને ક્યારે કરી તો કે છેક 1665માં રોબર્ટ હુકે કરી. એ પહેલાં કોઈને ખબર જ નહોતી કે સજીવો શેના બનેલા છે એવું આપણે વિચારીએ. હવે આ બધી વાતો આપણે ટેક્સ્ટબુકમાંથી જોઈ લઈએ. ટેક્સ્ટબુક ચેપ્ટર 5 સજીવનો પાયાનો એકમ ધી ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ કોષ સેલ. ચાલો ધ્યાન આપજો ટેક્સ્ટબુકમાં. રબરના બૂચના પાતળા છેદનું અવલોકન કરતા રોબર્ટ હુકે જણાવ્યું કે તેમાં એટલે કે તેની ત્વચા કે છાલમાં અનેક નાના નાના ખાનાઓ છે જેની સંરચના મધમાખીના મધપૂડા જેવી જોવા મળે છે. બૂચ એક પદાર્થ છે કે જે વૃક્ષની છાલમાંથી બને છે, પ્રાપ્ત થાય છે. સન એટલે ઈસવીસન 1665માં રોબર્ટ હુકે તેમના સ્વનિર્મિત એટલે પોતે જ બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્રથી અવલોકન કર્યું. કોનું? રબરના બૂચનું. રોબર્ટ હુકે તેની અંદર ખાના જોયા અને આ ખાનાઓને કોષ કહ્યા. સેલ બરાબર કોષ
લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ નાનો ઓરડો તેવો થાય. ઉપરયુક્ત ઘટના નાની અને અર્થહીન લાગતી હશે, પરંતુ વિજ્ઞાનના ઇતિહાસમાં આ એક ખૂબ જ અગત્યની ઘટના છે. આ રીતે સૌથી પહેલાં રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો હોય છે. આ એકમોનું વર્ણન કરવા માટે જીવ વિજ્ઞાનમાં, બાયોલોજીમાં કોષ શબ્દનો ઉપયોગ આજ સુધી કરાય છે. અને આવો કોષના વિષયમાં આપણે વધારે કે વિશેષ જાણકારી મેળવીએ. 5.1 સજીવો શેના બનેલા હોય છે? વોટ આર લિવિંગ ઓર્ગેનિઝમ્સ મેડ અપ ઓફ? પ્રવૃત્તિ 5.1 ડુંગળીના કદના એક નાના ટુકડાને લો. 2 ચીપિયાની મદદથી આપણે તેમના અંદરની સપાટીમાંથી પટલ એટલે કે અધિસ્તર ઉતારી શકીએ. આ બધા શબ્દો હવે યાદ રાખવાની ટ્રાય કરજો. પટલ ને અધિસ્તર ને, કેમ કે જીવ વિજ્ઞાનમાં આવા જ શબ્દો આવે છે. આ પટલને તરત જ પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકો. આ રીતે પટલને વળી જતા કે સુકાઈ જતા અટકાવી શકાશે. આપણે આ પટલથી શું કરીશું? એક કાચની સ્લાઇડ લો. જેમ મેં તમને કીધું હતું, કાચની એક પારદર્શક સ્લાઇડ પટ્ટી, તેના પર પાણીનું એક ટીપું મૂકો. હવે વોચ ગ્લાસમાં રાખેલા પટલના નાના ટુકડાને આ કાચની સ્લાઇડ ઉપર મૂકો. એ ધ્યાન રાખો કે પટલ બિલકુલ સીધું એટલે કે વળિયા વગરનું હોવું જોઈએ. એક પાતળું બ્રશ અથવા તો પીછી આ પટલને સ્લાઇડ પર મૂકવામાં મદદરૂપ થઈ શકે છે. હવે આના પર એટલે પટલ ઉપર એક ટીપું આયોડિનનું મૂકો, જેથી વ્યવસ્થિત રંગ કોષનો આપણે જોઈ શકીએ. અને તેને કવર સ્લિપ એટલે કાચની બીજી સ્લાઇડથી ઢાંકો. કવર સ્લિપને સોયની મદદથી એ રીતે મૂકો જેથી તેમાં હવાના પરપોટાનો પ્રવેશ ન થાય. તમારા શિક્ષકની મદદ લો. આપણે ડુંગળીના પટલની અસ્થાયી એટલે કાયમી નહીં એવી અસ્થાયી કે પછી એના માટે બીજો શબ્દ છે હંગામી સ્લાઇડ બનાવેલી છે. હવે આપણે આ સ્લાઇડને ઓછી ક્ષમતાવાળા 10x મીન્સ વસ્તુને 10 ગણી મોટી કરીને બતાવે અને તેના પછી વધુ ક્ષમતાવાળા 45x 45x એટલે વસ્તુને 45 ગણી મોટી કરીને બતાવે. સંયુક્ત સૂક્ષ્મદર્શક વડે નિહાળો. નીચે સૂક્ષ્મદર્શક યંત્રની આકૃતિ આપી. સાવ ઉપર જ્યાં નેત્રકાચ લખ્યું છે ને બેટા, ત્યાંથી તમારે આંખ રાખીને વસ્તુને જોવાની હોય. ત્યાર પછી સ્થૂળ સ્થળાંતર માટેનો સ્ક્રૂ, એ સ્ક્રૂ ફેરવીને તમે વસ્તુ સ્પષ્ટ ન દેખાય ત્યાં સુધી એ સ્ક્રૂ ઉપર અથવા નીચે, આગળ અથવા પાછળની દિશામાં ફેરવવાનો હોય. ત્યાર પછી સૂક્ષ્મ સ્થળાંતર માટેનો સ્ક્રૂ, એનાથી વસ્તુ છે એ હજુ વધારે સ્પષ્ટ દેખાશે. હાથો. ત્યાર પછી વસ્તુ કાચ, વસ્તુની ઉપર રહેલો કાચ. સ્ટેજ વળાંક માટેનો સ્ક્રૂ. નીચે અરીસો છે જે કોઈ પણ પ્રકાશ જે કિરણો આવે છે એ કિરણોને પરાવર્તિત કરશે. કેના ઉપર? તો કે જે જગ્યાએ તમે સ્લાઇડ રાખી, વસ્તુ રાખી એના ઉપર. પાયો છે. બીજી બાજુ મુખ્ય નળી કે જેમાંથી પ્રકાશના કિરણો છે એ તમારી આંખ સુધી આવે. ક્લિપ, સૂક્ષ્મદર્શક સ્લાઇડ અને કનિનિકા. કનિનિકા આમ તો આંખનો એક ભાગ છે, 10મા ધોરણમાં તમે ભણશો, પણ અહીંયા માઇક્રોસ્કોપ માટે કનિનિકા એવો શબ્દ વાપરો છે. વિશેષ આમાં આપણે કંઈ વધારે માહિતી અત્યારે મેળવવાની થતી નથી, કેમ કે કંઈ પૂછાવાનું નથી. હવે આવા સૂક્ષ્મદર્શક યંત્ર વડે જ્યારે આપણે ડુંગળીના કોષનું અવલોકન કરીએ, ડુંગળીના પટલનું, ત્યારે શું થાય? નીચે લખો. તમે શું અવલોકન કર્યું? શું તમે જે સંરચના સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળી છે તેની આકૃતિ કાગળ કે અવલોકન પત્ર પર દોરી શકશો? શું આકૃતિ 5.2 એટલે કે નીચેની આકૃતિ જેવી દેખાય આવી? તો કે હા. હવે આપણે વિવિધ આકારવાળા ડુંગળીના પટલોમાંથી હંગામી સ્લાઇડ બનાવીએ. આપણે શું નિહાળીએ છીએ? આપણે એક સરખી સંરચનાઓ નિહાળીએ છીએ કે અલગ અલગ રચનાઓને નિહાળીએ છીએ? તો કે નહીં, એક સરખી. ડુંગળી મોટી હોય કે નાની, અંતે કોષો તો બધાની અંદર સરખા જ છે. આ સંરચનાઓ શું છે? આ બધી સંરચનાઓ એક જેવી જોવા મળે છે. આ બધી ભેગી મળીને એક મોટી સંરચના એટલે કે કંદનું સલકી આવરણ બનાવે, પાતળું સ્તર બનાવે. આ કોષો ભેગા મળી અને ડુંગળીનું સ્તર બનાવે, જેમ કે ડુંગળી. આ પ્રવૃત્તિથી આપણને ખ્યાલ આવે છે કે વિવિધ કદની ડુંગળીમાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળવાથી એક જેવી જ સંરચનાઓ જોવા મળે છે. ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે. ડુંગળીના કદ સાથે તેનો કોઈ સંબંધ નથી. ડુંગળી નાની હોય કે મોટી, કોષો તો બધાની અંદર સરખા જ છે.
નાની નાની સંરચનાઓ જે આપણે નિહાળી રહ્યા છીએ તે ડુંગળીના કદના સલ્કી પર્ણ કે સલ્કનો મૂળભૂત એકમ છે. આ સંરચનાઓને કોષ કહે છે. માત્ર ડુંગળી જ નહીં, પરંતુ જેટલા પણ જીવજંતુ આપણી આસપાસ જોવા મળે છે તે બધા જ કોષોથી બનેલા છે. જોકે કેટલાક સજીવો એક કોષીય પણ હોય છે. હવે બેટા આ બધા કોષો મળીને સજીવો બને તો સમજ્યા, પણ કેટલાક સજીવો એક જ કોષના બનેલા છે. આટલા બધા સૂક્ષ્મ આપણે નરી આંખે જોઈ પણ ના શકીએ. જેમ કે અમીબા, પેરામિસિયમ, ક્લેમિડોમોનાસ, આ બધા એક કોષી સજીવો છે. યાદ રાખજો, એક કોષી સજીવોના ઉદાહરણો એવા કયા કયા સજીવો છે કે જે એક જ કોષના બનેલા છે, એનું શરીર માત્ર એક જ કોષનું બનેલું છે? તો કે અમીબા, પેરામિસિયમ, ક્લેમિડોમોનાસ અને કેટલાક પ્રકારના બેક્ટેરિયા આ બધા એક જ કોષના બનેલા છે. નીચે જો તમે આગળ વાંચીએ, આપણે યલો કલરનું બોક્સ આપ્યું એની નીચે વિશાલન ક્ષમતા ધરાવતા લેન્સના સંશોધનોને આધારે સૂક્ષ્મદર્શક યંત્રના વિશ્વનું પણ સંશોધન થયું. એટલે કે એવા લેન્સની શોધ થઈ કે જે વસ્તુને અનેક ગણી મોટી કરીને બતાવે. ત્યાર પછી એ લેન્સ વડે જ સૂક્ષ્મદર્શક યંત્ર પણ બન્યા. તે હવે જાણી શકાયું કે એક કોષનું બંધારણ સંપૂર્ણ સજીવ તરીકે અમીબા, પેરામિસિયમ, ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયામાં હોય છે. આવા સજીવોને એક કોષીય સજીવો કહેવાય કે જેનું શરીર એક જ કોષ વડે બનેલું છે. એને અંગ્રેજીમાં યુનિસેલ્યુલર કહેવાય. યુનિ એટલે સિંગલ, એક અથવા એકમ. બીજી બાજુએ બહુકોષીય સજીવ શરીરમાં ઘણા બધા કોષોનો સમૂહ રચાય છે જે વિભિન્ન કાર્યો માટે શરીરના જુદા જુદા ભાગો સર્જે છે. મલ્ટી એટલે મેની એટલે બહુ, ઘણું, વિશાળ, વિપુલ, જેવા કે ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓ. આ બધા બહુકોષીય છે. શું આપણે કેટલાક એકકોષીય સજીવોના વધારે નામ મેળવી શકીએ? ટ્રાય કરજો. પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે. કેવી રીતે? જેમ કે મેં તમને કીધું કે અનેક કોષો, લાખો, કરોડો, અબજોના અબજો કોષો ધરાવતું માણસનું શરીર એ એક શુક્રકોષ અને એક અંડકોષમાંથી જે તે સમયે બનેલું હોય છે. પછી તો અબજોના અબજો કોષો, ગણી ના શકાય એટલા કોષો આપણા શરીરમાં બને છે. કઈ રીતે? એમ કોષો વિભાજન પામી તેમના પોતાના જ જેવા કોષોનું નિર્માણ કરે. આ વાત અગત્યની છે બેટા, સમજજો. જો કોઈ આવો કોષ હોય, આ એક કોષ છે ને આ કોષ કેન્દ્ર છે. હવે એકમાંથી બે કોષ કેમ થાય? તો કે આના બે ટુકડા થાય. આના બે ટુકડા થાય આ રીતે. આ એક કોષના બે ટુકડા થયા નાના નાના. આના ફરીથી બે ટુકડા થાય, આના ફરીથી બે ટુકડા થાય. આમ ટુકડા થતા જ જાય. તો આ જે ઘટના છે ટુકડા થવાની, એને શું કહેવાય? એને આપણે કહેશું કોષ વિભાજન. યાદ રાખજો બેટા, એને કહેવાય કોષ વિભાજન. કોષોની સંખ્યા કઈ રીતે વધે? એકમાંથી અનેક કઈ રીતે થાય? તો કે કોષ વિભાજન વડે. ટુકડા થઈને ત્યાં કંઈ જન્મ થતો નથી, બસ ટુકડા થતા જાય. પછી ધીમે ધીમે આ બે ટુકડા મોટા થાય, અમુક હદ સુધી મોટા થાય એટલે એના પાછા બે ટુકડા થાય, એ ટુકડા મોટા થાય, પાછા એના ટુકડા થાય. આ રીતે વિભાજન થતું જાય અને અનેક કોષો બનતા જાય. આમ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા, એટલે કે એની પહેલાંનો જે કોષ, આમ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉદ્ભવે છે. પ્રવૃત્તિ 5.2 આપણે જુદા જુદા કદના પર્ણના આવરણ એટલે પાંદડાના આવરણ કે સ્તર, ડુંગળીના મૂળાગ્ર એટલે મૂળનો ભાગ કે ડુંગળીના પટલ લઈને હંગામી આસ્થાપન કરવાનો પ્રયત્ન કરીએ, પછી એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ. હવે નીચે પ્રશ્ન આપ્યા છે. પ્રશ્ન એ, શું બધા કોષો કદ અને આકારમાં સમાન છે? તો કે નહીં. ડુંગળીના કોષ પર્ણના કોષથી બદલાઈ જાય. પર્ણમાં જેમ જેમ અલગ અલગ વનસ્પતિના કોષ આપણે લઈએ, અલગ અલગ વનસ્પતિના પર્ણ, એમ એના કોષો અલગ અલગ આકારના હોય.
શું બધા કોષોની સંરચના સમાન છે? તો કે હા, સંરચનામાં તો એવું દેખાય છે કે આ રીતના અલગ અલગ આકારના કોષોને વચ્ચે કોષ કેન્દ્ર હોય એટલું તો દેખાય છે. સી, વનસ્પતિ દેહના વિવિધ ભાગોમાંના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે? તો કે હા, એ પણ પારખી શકાય. પર્ણ, ફળ, મૂળ, પ્રકાંડ આ બધાના કોષો એક સરખા હોતા નથી, ભલે ને એક જ વૃક્ષ હોય. આપણને સમાનતા શું જોવા મળી? તો કે સમાનતા એટલી કે દરેક વનસ્પતિના અલગ અલગ ભાગો એ આ પ્રકારના કોષો છે, અલગ અલગ આકાર હોય. કદાચ અહીંયા આવો આકાર છે કે બીજો, પણ કોષોના સમૂહો હોય છે અને વચ્ચે કોષ કેન્દ્ર હોય છે. હવે નીચે તમને કેટલાક કોષો આપ્યા જે મેં બોર્ડમાં દોર્યા છે. શુક્રકોષ, ડુંગળીના કોષો, આ ચેતાકોષ, અંડકોષ, સ્નાયુઓ આપણે જેના બનેલા છે એ સરળ સ્નાયુ કોષ, આપણું લોહી રુધિર જેનું બનેલું છે એ રુધિર કોષ, આપણા હાડકાં જેના બનેલા છે એ અસ્થિકોષ, અને આપણી શરીરની ચરબી જેની બનેલી છે એ મેદકોષ. તો આ હતી કોષ વિશેની પ્રાથમિક માહિતી બેટા. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. બોર્ડમાં જેટલું પણ લખેલું છે આકૃતિ સાથે ફરજિયાત 2 વખત લખી, સરસ મજાના અક્ષરે આકૃતિ દોરી PDF ફાઇલ હોમવર્કની બનાવવાની, નામ અને ધોરણ લખીને સેન્ડ કરવાની. આજે અહીં સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં ફરીથી મળશું. દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.